સુરતની પ્રતિષ્ઠિત એંગ્લો ઉર્દુ સ્કૂલ દ્વારા તેમના વાર્ષિક ફન ફેર એટલે કે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે એક અવિસ્મરણીય દિવસની રચના કરી હતી. આ વર્ષે આ વાર્ષિક કાર્યક્રમનું સ્થળ સ્કૂલ કેમ્પસ અઠવાગેટ નાનપુરા ખાતે આવેલ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર અને સેલિબ્રિટી ગેસ્ટ તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી એટલે કુશ શાહે બાળકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં શાળાના અગ્રણીઓ એડવોકેટ નસીમ કાદરી, અબ્દુલ હઈ મુલ્લા સહિત સમાજને અને વિદ્યાર્થીઓને પોતાના કેરિયરમાં આગળ ધપાવનારી ટીમ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. આ ફન ફેરનું સૌથી આકર્ષક પાસું વિદ્યાર્થીઓના વાલીઓની સક્રિય ભાગીદારી રહ્યું હતું. વાલીઓએ ઉત્સાહભેર મેળામાં અનેક જાતના સ્ટોલ લગાવ્યા હતા. આ સ્ટોલો પર વિવિધ પ્રકારની ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ હતી, જેમાં પરંપરાગત ગુજરાતી નાસ્તાથી લઈને ફાસ્ટ ફૂડની વેરાયટીનો સમાવેશ થતો હતો. પાણીપુરી, ભેળ, દાબેલી, પિઝા, સેન્ડવિચ અને તાજા જ્યુસ જેવી વાનગીઓના સ્ટોલો પર દિવસભર ભીડ જામી હતી. વાલીઓ દ્વારા ઘરની જેમ જ સ્વચ્છતા અને સ્વાદ જાળવવામાં આવ્યો હોવાથી સૌ કોઈએ દિલથી આ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓ પોતે જ સ્ટોલનું સંચાલન કરી રહ્યા હોવાથી તેમને પોતાના બાળકોની સ્કૂલ પ્રવૃત્તિમાં સીધું યોગદાન આપવાનો આનંદ પણ મળ્યો હતો. વાનગીઓના સ્વાદની સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિવિધ મનોરંજક ગેમ્સ રમવાની પણ મજા માણી હતી. અનેક સ્ટોલો પર મજાક મસ્તી સાથેની નાની નાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આ રમતોનો આનંદ લીધો હતો, જેનાથી સ્કૂલ અને વાલીઓ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. એંગ્લો ઉર્દુ સ્કૂલના આ વાર્ષિક ફન ફેરનું સફળ આયોજન સુરતની શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓના કેલેન્ડરમાં એક નોંધપાત્ર